શ્રી કૃષ્ણ મારા વાલા મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ખારી પીઝા। એના માટે સૌથી પહેલાં આપણે કાકડી લઈ લઈશું અને કાકડીને આપણે ચોપ કરી લઈશું। કાકડી આપણી સરસ રીતે ચોપ થઈ ગઈ છે, આપણે તેને કાઢી ત્યારબાદ આપણે કોબીજ લઈ લઈશું। કોબીજને પણ આપણે ચોપ કરી લઈશું। કોબી પણ આપણું સરસ રીતે ચોપ થઈ ગયું છે। ત્યારબાદ આપણે કાંદા લઈ લઈશું। કાંદાને પણ આપણે ચોપ કરી લઈશું। તો આપણા કાંદા પણ સરસ રીતે ચોપ થઈ ગયા છે, હવે આપણે તેને કાઢી લઈશું। ત્યારબાદ આપણે ઝીણા ચોપ કરેલા ટમેટા લઈ લઈશું। ત્યારબાદ આપણે ઝીણા ચોપ કરેલા કેપ્સિકમ લઈ લઈશું। ત્યારબાદ આપણે બાફેલી મકાઈ લઈ લઈશું। ત્યારબાદ જે મેં બજારમાં ખારી મળતી હોય, જે બજારમાં અવેલેબલ હોય, તે મેં ખારી લઈ લીધી છે, પીઝાની ખારી આવે તે। ત્યારબાદ આપણે તેમાં સોસ લગાવી દઈશું। સોસ લગાવ્યા બાદ આપણે તેમાં બધા વેજીટેબલ ઉમેરી દઈશું। કાંદા, કોબીજ, કાકડી, ટમેટા, કેપ્સિકમ, મકાઈ, થોડા ચીલી ફ્લેક્સ, થોડો ઓરેગાનો, થોડો પીઝા મસાલો, થોડું મીઠું નાખી હવે આપણે તે ચીઝ નાખી દઈશું। હવે આપણે તેને બેક કરી લઈશું। તવો સરસ રીતે ગરમ થઈ ગયો છે, હવે આપણે તેમાં બટર લગાવી લઈશું। ત્યારબાદ આપણે તેમાં પીઝા આપણો બેક કરી લઈશું। ધીમી ફ્લેમ ઉપર બેક કરવાનો છે। આ રીતે ઢાંકી દઈશું। હવે આપણે તેને ચેક કરી લઈશું। પીઝો આપણો સરસ રીતે બેક થઈ ગયો છે, જેને ધીમી ફ્લેમ ઉપર ચડતા 5 મિનિટ લાગી હતી। હવે આપણો ખારી પીઝો તૈયાર થઈ ગયો છે। જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।